નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે અગાઉના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી હતી ગુણોત્તરાની કલમ 32K અને 32L, તો એ સંદર્ભમાં જ આજે આપણે તમને વચન આપ્યું હતું કે કલમ 32M અને 32N વિશે પણ આવનાર વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાનું મેં જે કહ્યું હતું પાછળના વિડીયોમાં, તો આજે આપણે એ માટે ચર્ચા કરવા માટે મળ્યા છીએ. મિત્રો, તમે સમજ્યા હશો કલમ 32K અને 32L ને, તો એની અંદર 32L ની અંદર એક હતું કે 32M માં બિન અસરકારક ના થતી હોય એવી ખરીદી બિન અસરકારક ના થતી હોય એવી જમીનની અંદર રકમ ના જમા કરાવી હોય ગણોત્યાએ, તો એ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ થઈ શકે. તો ખરીદી જે છે 32G મુજબની એ કલમ 32M મુજબ ક્યારે બિન અસરકારક થાય એ આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. 32K ની અંદર જે સમય મર્યાદા મિત્રો નક્કી કરવામાં આવેલી હતી એ સમય મર્યાદા 32K અને 32M એ બંને સાથે આપણે જોવાનું છે. 32L એ એટલી બધી તમને સ્પર્શતી નથી, પણ એક જોગવાઈ છે કે ના જમા કરાય તો શું થાય. પણ 32K તમે ગયા વિડીયોની અંદર સમજ્યા કે 32K ની અંદર જે સમય મર્યાદા નક્કી કરી 3 પ્રકારની એ જોયું તમે. તો એની અંદર આગળ આપણે 32M જોઈશું કે એની અંદર એ સમય મર્યાદા માટે શું છે, કારણ કે બહુ જ કન્ફ્યુઝન છે કે હજુ સુધી પણ ગણોતિયા પાસે એ રકમો લેવામાં આવતી હોય છે અને ડાયરેક્ટ એ લોકોના નામ દાખલ કરી દેવામાં આવતા હોય છે. એનું કારણ છે મિત્રો કે જે મામલતદાર ઓફિસની અંદર બેઠેલા જે નાયબ મામલતદારો છે અને જે ડાયરેક્ટ ભરતી થઈને આવતા મામલતદારો છે એ ગણોતધારાના કાયદાથી અજ્ઞાન હોય છે અને એમની અજ્ઞાનતાના કારણે આપણે એમની પાછળ જેમ પેલા ઘેટાનું ટોળું એક ઘેટું કૂવામાં પડે એટલે મામલતદારને આપણે એક ઘેટું કહી શકીએ, કારણ કે એમને બુદ્ધિ હોતી નથી. અમે રોજનું અમારે તો ભોગવવાનું છે એટલે અમે કહી શકીએ છીએ એમને કે ગણોતધારાની જોગવાઈઓનું તો ખબર જ હોતી નથી અમને. એમને હરીફરીને એક 84C એનાથી વિશેષ કશું જ્ઞાન હોતું નથી. બરોબર? એટલે 50-60 વર્ષથી રકમ ના જમા કરાવી હોય ને અચાનક જ ગણોતિયા ભાઈને વિચાર આવે કે લાવો જ રકમ જમા કરાવી દઈએ એટલે તરત પાછા જમા લઈને એનું નામ દાખલ કરી દેતા હોય છે મિત્રો. પણ હકીકતમાં શું જોગવાઈ છે એ કલમ 32M આપણે સમજીશું તો જ એની અંદર આપણને જાણવાનું મળશે. બીજો મારો એક અંગત અભિપ્રાય છે મિત્રો કે જે તે વખતે ગણોત્યાની બાબતમાં સરકારે લીધેલા પગલાં યોગ્ય હતા, પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. જ્યારે ગણોતીઓ અત્યારે ખેતીથી લોકો દૂર થતા જાય છે, શહેરીકરણ થઈ ગયું છે, ગામડાની અંદરથી શહેરની અંદર પલાયન વધી ગયું છે, કોઈ ખેતી કરવા તૈયાર નથી. તો એવા પ્રસંગની અંદર વર્ષો પહેલાં પડેલી ગણોત્યાની નોંધ એની પાસે કબજો ના હોય, કશું જ ના હોય, તો જૂના કાયદાની ઘરેડની અંદર પીસાઈ અને જે અત્યારે મોટામાં મોટું નુકસાન એ જમીન માલિકોને થાય છે. હકીકતમાં જમીન માલિકો બિચારા ખેતી કરતા હોય છે એની અંદર, પણ ગણોત્યાની નોંધના પડેલી નોંધના કારણે એ ગણોત્યો તો ક્યાંય રહેવા જતો રહ્યો હોય, પણ એને ખબર પડે કે મારી નોંધ બીજા હકમાં ચાલે છે એટલે કૂદકો મારીને અમદાવાદથી કૂદકો મારીને X ગામની અંદર જતો રહે અને અરજી કરે હું ગણોત્યો છું. એને કોઈ ખેતી ભાઈ ડાંગરનું એને કહેવાય તો એ તો પાછું એવું પૂછે તુવેરનું ઝાડ થાય. આવા જ ગણોતિયા મેં જોયા છે, નામ હોય એમના પહેલાં, પણ એને પૂછીએ કે તુવેર, તો કે સાહેબ તુવેરના ઝાડ ઉપરથી તુવેરો. અરે ભાઈ, પરિસ્થિતિ આ છે મિત્રો. ગણોત્યાના લાભમાં બનાવેલો કાયદો અત્યારે જમીન માલિકોને ભયંકર નુકસાનીની અંદર ઉતારી રહ્યો છે કે જે બિચારા ગરીબ જમીન માલિકો જમીન ખેતી કરી રહ્યા છે, પોતાની જ જમીનમાં ખેતી કરે છે, પણ એ જમીન સરકાર 84Cના બહાના હેઠળ એની પાસેથી લઈને સરકાર દાખલ કરી દે છે. બિચારા કોર્ટના ધક્કા ખાય છે, લાખો રૂપિયા ખર્ચો કરીને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધીના ધક્કા ખાતા હોય છે. બીજું કે આ કૃષિ પંચ મામલતદારો, નાયબ કલેક્ટર, જમીન સુધારણા કલેક્ટરશ્રીઓ એમને ફક્ત ને ફક્ત શોર્ટ ટર્મની અંદર કેમનું થાય એમ જ રસ છે. મારે બીજું કશું એમની ઉપર આક્ષેપ કરવા નથી, તમે બધા જાણો છો બરાબર. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજમેન્ટને ઘોડીને પી ગયા છે. બીજું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જાણે છે
કે નીચેના અધિકારીઓ અમારા જજમેન્ટને ઘોડીને પી ગયા છે, પણ એ શાંતિથી છે, પી જવા દો ને, અમારું શું જાય છે? અમે આ સાથે સંકળાયેલા છીએ એટલા માટે બોલી શકીએ છીએ. અમે જે વિક્ટિમ પર્સન આવે છે, ભોગ બનનાર, એની પીડા સમજીએ છીએ એટલે બોલી શકીએ છીએ. ગણતરીની વિરુદ્ધમાં નથી, પણ સાચો ગણતરી હોય તો બરાબર છે. પણ સાચા જમીન માલિકને નુકસાન થાય છે, જેની અગ્રતા યાદી અત્યારે કોઈ ભૂમિહીન વ્યક્તિ, એની અંદર એ બધા બહુ કૌભાંડો છે. સરકાર સેટિંગો કરીને પોતાના મળતિયાઓને એ જમીન ફાળવી દેવામાં આવતી હોય છે. ગણતરીનો તો લાભ બી નથી મળતો, અને જમીન માલિકને તો બિલકુલ અન્યાય છે, એની જમીન જ છીનવાઈ જાય છે. તો સરકારે આ બાબતે વિચારવું જોઈએ. અગ્રતા ક્રમની યાદીની અંદર પ્રથમ સ્થાન જો ગણતરીઓએ જમીન ખરીદવાની અંદર કોઈ પણ કારણસર આ અધિનિયમના જોગવાઈઓ હેઠળ બિન અસરકારક નીવડે અથવા તો નિષ્ફળ જાય, તો એ જમીન ઉપર પ્રથમ હક જમીન માલિકનો હોવો જોઈએ. 1965 પહેલા હતું, પણ પછી કાઢી નાખ્યું. પણ હાલના પરિસ્થિતિના સંજોગો જોતા જમીન માલિકને અસહ્ય અન્યાય થાય છે, એટલે પ્રથમ હક એ જમીન માલિકનો જ હોવો જોઈએ. આ માટે ગામડાના દરેક વ્યક્તિએ પોતાના ગામના સરપંચને દબાણ કરવાનું છે, અને ગામની સહીઓ સાથે આ બાબતોનો એક પત્ર રાજ્યપાલશ્રીને લખવાનો છે. તો રાજ્યપાલશ્રી એની અંદર હસ્તક્ષેપ કરીને નોટિફિકેશન અથવા તો પરિપત્ર બહાર પાડે અથવા તો કાયદામાં સુધારો કરે. આ સામૂહિક લડત છે. અશોક ડાભી એડવોકેટ એકલામની લડત નથી. અમે આપને એક રસ્તો બતાવી શકીએ છીએ. આવી એક મુહિમ ચલાવો, એક આંદોલન ચલાવો, તો જમીન માલિકોને ફાયદો થવાનો સંભાવના છે. મિત્રો, તો આજના વિડીયોની અંદર જોઈએ આપણે કલમ 32M એટલે કે 32 ત. તો ગણતરીઓ કલમ 32K મુજબ નક્કી કરેલી મુદતની અંદર એક સામટી અથવા કોઈ પણ વખતે 4 હપ્તા એક સામટી રકમ હોય તો એક સામટી ભરવામાં નિષ્ફળ જાય, અને 12 થી વધારે નહીં એટલા હપ્તા નક્કી કરેલા હોય છે. એ 4 પણ હોય, 5 પણ હોય, 7 પણ હોય, 12 પણ હોય. પણ એ હપ્તાની અંદરથી 4 હપ્તા ભરવાના બાકી હોય. દાખલા તરીકે 12 હપ્તામાં ભરવાની છે, પણ 4 હપ્તા બાકી રહી ગયા છે, તો એવી જમીન એવી ખરીદી બિન અસરકારક એટલે બિન અમલી થશે. ક્યારે બિન અમલી થશે? તો 32G નક્કી કરેલી ખરીદની કિંમતની રકમ કલમ 32K ઠરાવેલી મુદતની અંદર ગણતરીઓ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય, એક સામટી અથવા તો હપ્તેથી. એક સામટી હોય તો એક સામટીનો હુકમ હોય તો ભરવામાં નિષ્ફળ જાય, અને હપ્તામાં હોય તો 4 હપ્તા એના બાકી રહેવા જોઈએ. તો 4 હપ્તા ભરવાના બાકી હોય તો ખરીદી બિન અસરકારક થશે, અને એ ખરીદી બિન અસરકારક થાય તો એનો નિકાલ કલેક્ટરશ્રી એટલે કૃષિપંચ મામલતદાર અત્યારે એ સત્તા છે. કલમ 32P એટલે કે એને ગુજરાતીમાં 32 ધ પણ કહેવામાં આવે છે. એ મુજબ કલેક્ટરના હસ્તક રહેશે જમીન, અને ગણતરીઓ અનામત મૂકેલી રકમ તેને પાછી આપે. એણે જે રકમ જમા કરાયેલી છે, દાખલા તરીકે 12 હપ્તામાં હતી, 8 હપ્તા જમા કરાયા છે, 4 હપ્તા બાકી હતા, તો એ જમીનની એ ખરીદી બિન અમલી થાય, અને એણે ભરાયેલા 8 હપ્તા એને પાછા આપી દેવામાં આવે. એ જમીન સરકાર હસ્તક દાખલ થઈ જાય, એટલે કે બિન અમલી થાય. બીજું કે આ 32M ની અંદર આ જોગવાઈ છે કે આપણે જોયું ને કે 32L ની અંદર કે જમીન મહેસૂલની બાકી તરીકે ક્યારે વસૂલ થાય, તો એ 32M મુજબ બિન અસરકારક થયેલી ના હોવી જોઈએ. તો આવી હોય તો બિન અસરકારક થઈ જાય. દાખલા તરીકે 4 હપ્તા ભરવાના બાકી, 6 હપ્તા ભરવાના બાકી છે, સમજી લો તમે, બરોબર છે. એની અંદર શું છે, 4 હપ્તા ભરવાના બાકી હોય, વધારે ભરવાના બાકી હોય તો વાંધો નહીં, પણ 3 જ હપ્તા ભરવાના બાકી હોય તો એ બિન અસરકારક ના થાય, તો એ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ ના થઈ શકે. 3 જ હપ્તા ભરવાના બાકી છે તો એ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ થાય ને, એને મુના નંબર નામનું પ્રમાણપત્ર પણ મળે. પણ 4 હપ્તા બાકી છે તો એ જમીન બિન અમલી થઈ જશે. 4 થી ઓછા હપ્તા બાકી હોય તો બિન અસરકારક થાય નહીં, પણ 4 થી 4 અથવા તો એનાથી વધારે હપ્તા જો ભરવાના બાકી હોય તો એ બિન અસરકારક થાય ખરીદી. આગળ તો ગણોત વહીવટ સુધારા અધિનિયમ 1965ની આરંભની તારીખ પહેલા
એટલે 1965ની અંદર જે સુધારા અધિનિયમ આવ્યો એની આરંભની તારીખ પહેલાં, એટલે એ આરંભની તારીખ, શરૂઆતની તારીખ અને 29/12/2065ની તારીખ છે એની, એ ખરીદી કરી હોય અને કલમ 32 કે મુજબ રકમ ભરે નહીં. જો 32 કે દરેક જગ્યાએ આવશે તો 32 કે તો તમે જોજો જ. તો 1969ના સુધારાથી 2 વર્ષમાં જો આ રકમ ભરે તો ખરીદી બિન અસરકારક થતી નથી. હવે આવી 32Gની કાર્યવાહી એ 1965ની આરંભની તારીખ પહેલાં એણે જમીન ખરીદી હોય એવું 32Gના હુકમની અંદર આવ્યું હોય, એટલે 29/12/65 પહેલાં સમજજો તમે કે તારીખ 29/12/65 પહેલાં જો આવી જમીન ખરીદી હોય, એનો હુકમ થયો હોય અને એ હુકમમાં જણાવેલી રકમ કલમ 32 કે મુજબ ભરવામાં ગણતરીઓ કસૂર કરે અથવા તો રકમ ભરે નહીં, તો 1969ના સુધારાથી એવું નક્કી કરવામાં આવ્યું કે જે પેલું આપણે જોયું ને, બબે એક વર્ષ વધારતા હતા, તો એની અંદર 1969 સુધી પણ વધાર્યું. હજુ આગળ જોઈએ છે કેટલું વધાર્યું છે. 69ના સુધારાથી 2 વર્ષમાં આ રકમ ભરે તો ખરીદી બિન અસરકારક થતી નથી. એટલે બીજો પાછો 1969ના સુધારાથી ગણોત્યાને આ રકમ ભરવામાં 2 વર્ષનો સમય વધારવામાં આવ્યો મિત્રો. તો 2 વર્ષમાં ભરે નહીં તો બિન અસરકારક થાય, પણ 2 વર્ષમાં આ રકમ વ્યાજ સહિત ભરી દે તો બિન અસરકારક થાય નહીં. હવે એટલે ટૂંકમાં 3 વર્ષ થયા આપણે જોઈએ, બરોબર. 1965ના સુધારાથી 3 વર્ષમાં કહી શકાય આપણે. એટલે આ 69ના 2 વર્ષ અને જે પ્રથમની અંદર 1 વર્ષમાં જમા કરાવવાનું જે ઓર્ડર હતો 32 કે મુજબ, પેલું વધારી આપવાનો તો જુદો, બરાબર, પણ એક થઈ અને એ 3 વર્ષ આપણે ગણી શકીએ કે 1965ના સુધારાથી 3 વર્ષની અંદર ગણી શકાય આપણે. હવે 1965ના સુધારામાં 1 વર્ષ હતું, બરાબર, અને 1969ના સુધારાથી 2 વર્ષ લંબાવે, એટલે ટોટલ આપણે જણાવ્યું એટલે 3 વર્ષ થયા. હવે આ મુદત છે ને કેટલી વાર મિત્રો લંબાવી એ આપને હું જણાવું. તો આ મુદત 1973ના સુધારાથી એક લંબાવવામાં આવી 31/12/73 સુધી મિત્રો. ત્યાર પછી એક ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યો, વડ હુકમ 14/2077, એ તારીખ 29/12/77થી આ મુદત વધારી અને તારીખ 31/12/78 સુધી આ મુદત વધારી. ખરીદી કિંમતની રકમ ભરવા માટેની સમય મર્યાદા આ વધારી. પછી સમયાંતરે જુદા જુદા નોટિફિકેશન દ્વારા આ મુદત ક્યારે વધારવામાં આવી એ જુઓ મિત્રો. 31/12/78 પછી 31/12/79 સુધી લંબાવી, પછી 31/12/80 સુધી લંબાવી, 31/12/83 સુધી લંબાવી, 31/12/85 સુધી લંબાવી, 31/12/86 સુધી લંબાવી, 31/12/87 સુધી લંબાવી અને છેલ્લે મારી જાણકારી મુજબ અને મારી પાસે જે સાહિત્ય ઉપલબ્ધ છે ત્યાં સુધી એક જાહેરનામું બહાર પાડી અને આ મુદત 31/8/2013 સુધી લંબાવવામાં આવેલી છે મિત્રો. અને 13 પછીના જે સુધારો 2015નો 2017નો જે થયા એ તપાસ્યા તો એની અંદર આ કલમ 32 કેની અંદર અને 32M ની અંદર આ મુદત લંબાવી હોય એવો કોઈ સુધારો ગુણોદ્ધારાની જોગવાઈમાં કરવામાં આવ્યો નથી મિત્રો. નોટિફિકેશન પણ મેં તપાસ્યા તો મારા ધ્યાન પર એવું કંઈ આવેલું જણાતું નથી મિત્રો. તો કારણ કે આ 31/8/2013 એ 2012ની એક નોટિફિકેશન છે. એ નોટિફિકેશનની અંદરથી આ મુદતનો વધારો 2013 સુધી કરવામાં આવેલો છે મિત્રો. પણ 2013 પછી જે સુધારા થયા ગણોદ્ધારાની અંદર, તો એ ગણોદ્ધારા સુધારાની એ સુધારા અધિનિયમમાં 32K અથવા તો 32M એની અંદર આ ખરીદીની કિંમત જમા કરાવવાની મુદત લંબાવી હોય
તેવું મારા ધ્યાન પર નથી. આપની જાણકારીમાં હોય તો આપ એનો લાભ લઈ શકો છો. પણ જેટલી મારી પાસે જાણકારી હતી આ છે કે 31/8/2013 બીજા પરિપત્રો પણ આપણે તપાસ્યા તો પણ એવું કોઈ પરિપત્ર કે નોટિફિકેશન મળી આવતું નથી. કદાચ હું મારું ઓછા જ્ઞાનના કારણે કદાચ ખોટો પણ હોઈ શકું, એટલે હું માફી ચાહું છું આપને કે મારી જાણકારી મુજબ 31/8/2013. હવે મિત્રો થાય છે શું કે હમણાં જ 1 અઠવાડિયા પહેલાંની વાત કરું, એક મિત્રનો ફોન આવ્યો કે સાહેબ હમણાં મારો એક કેસ મેં અરજી કરી કે આવું થયું હતું, એટલે એ જમીન મને મળે એટલે મેં કૃષિ પંચ મામલતદારને અરજી કરી. એટલે ગણોતિયાને ખબર પડી કે હા જમીન માલિકે અરજી કરી છે. એટલે હમણાં 2024ની અંદર રકમ જમા કરાવી, લઈ બી લીધી, ગણોતિયાનું નામ દાખલ કરી દીધું. 2070થી રકમ જમા કરાવતો નહોતો ગણોતિયો 2024 સુધી, બરાબર. પણ અચાનક જમીન માલિક જાગ્યો એટલે ગણોતિયાને થયું, મેં હમણાં કહ્યું ને કે અત્યારે ગણોતિયાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તુવેરનું ઝાડ બતાવનારા ગણોતિયા એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અચાનક ગણોતિયા ભાઈ જાગી ગયા, રકમ જમા કરાવી દીધી. 2070ની અંદર નક્કી કરેલી 400 રૂપિયાની રકમ અત્યારે એ વ્યાજ સાથે કંઈક 2-3 હજાર રૂપિયા ભર્યા છે ને હમણાં ઘણી બધી જમીન મળી ગઈ. તો આ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે. એટલે સરકારને આપણે વિનંતી છે કે જે ગણોતિયા ખેતી કરતા નથી, ખેતીનું જ્ઞાન નથી, વર્ષોથી બહાર રહે છે, ફક્ત બીજા હકમાં નામ હોવાના કારણે જમીન માલિકને હેરાન કરે છે, કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરે છે, તો આ બાબતે પણ સરકારે જમીન માલિકના હિતોને ધ્યાનમાં રાખવા પણ જરૂરી છે. જે તે વખતે ગણતનો કાયદો બરાબર હતો, જમીન ટોચ મર્યાદાનો કાયદો બરાબર હતો કે જમીનદારી પ્રથા નાબૂદ થઈ અને ભૂમિહીન વ્યક્તિઓ, ખેતી પર નિર્ભર વ્યક્તિઓ, ખેત મજૂરોને એ જમીનો મળી અને એમણે પોતાનું જીવન ધોરણ ઊંચું લાવ્યા. પણ હાલના સંજોગોની અંદર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, જમીનોના ભાવ વધ્યા છે, લોકોને જમીન વેચી દેવી છે. એટલે ગણોતિયાનું નામ આવે એટલે જમીન યનકેન પ્રકારે રેવન્યુ ઓથોરિટીની અંદર ઘણું બધું થઈ જ જાય છે. વારંવાર નહીં કહું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે સૌથી ભ્રષ્ટ ખાતું છે રેવન્યુ ખાતું, બરાબર. એટલે બધું થાય છે. તો આ મુદત 31/8/2013 સુધી લંબાયેલી છે, છતાં પણ આજની તારીખ સુધી એ રકમ લેવામાં આવે છે. એ રકમ ના લેવાય, કારણ કે કુદરત એક બીજો સિદ્ધાંત પણ છે, કુદરતી ન્યાયનો સિદ્ધાંત. કાયદાને જડતાપૂર્વક નથી, એનું અર્થઘટન પણ કરવું પડશે ને. હાઈકોર્ટોએ પણ આ જોવાની જરૂર છે કે ફક્ત ને ફક્ત ગણોતિયાના લાભમાં તો એ બરાબર નથી. જમીન માલિક કે જે જમીનનો માલિક છે, સામે ગણોતિયો ભૂલ ઉપર ભૂલ કરતો જાય છે, પણ એને છતાં પણ લાભ ઉપર લાભ આપવામાં આવે છે અગ્રતા યાદીના નામ ઉપર, અને નિર્દોષ જમીન માલિક બિચારાની જમીન છીનવાઈ જાય છે. તો આ બાબતે સરકારે વિચારવું જોઈશે. પણ ક્યારે સરકાર વિચારશે? તો આવા વિડીયો અને આવી જે સૂચનાઓ છે એ વિડીયો તમે શેર કરશો અને સરકાર સુધી પહોંચે એવા પ્રયત્નો, કારણ કે તમારે શેર કરવામાં કોઈ વિશેષ પરિશ્રમ નથી થતો. તમારે શેર કરી દેવાનું છે તમારા ગ્રુપોની અંદર, તમારા લાગતા વળગતા જે સગા સંબંધીઓ હોય. તો સરકારને કોઈ પણ સમયે આ વિડીયો જોશે તો કોઈ ધ્યાન પર આવશે કે ભાઈ વાત સાચી છે, તો જમીન માલિકના હિત ઉપર વિચારશે. મિત્રો, હવે ગણોત્તરની કલમ 32A આપણે જોઈએ કે 32G કહેવામાં આવે છે એને. તો આવી ખરીદી બિન અસરકારક થાય જો આટલા સમયની અંદર એ ખરીદ કિંમત ભરવામાં નિષ્ફળ થાય તો જમીનની એની ખરીદી બિન અસરકારક થાય. આવા પ્રસંગોએ એ બિન અસરકારક થયેલી જે જમીન છે એ જમીન ઉપર જો ગણોતિયો જ ખેતી કરતો હોય તો એનું ગણોત એ વસૂલ કરવાનો જમીન માલિકનો હક રહે છે. કારણ કે જમીન ખરીદ્યા પછી એ ગણોત જમીન માલિકને ચૂકવવાનું બંધ થઈ જતું હોય, કારણ કે એણે જમીન ખરીદી લીધી છે. પણ આવી ખરીદી બિન અસરકારક અથવા તો બિન અમલી થાય એવા પ્રસંગોમાં પાછું ગણોત ચાલુ થઈ જાય, જમીન માલિકને એ ગણોત ચૂકવવાનું ચાલુ થઈ જવું જોઈએ. એ જોગવાઈ કલમ 32N ની અંદર કરવામાં આવી છે. મિત્રો, હવે આવી ખરીદી
જ્યારે બિન અસરકારક અથવા તો બિનઅમલી થઈ 32K અને 32Mની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને તો એવા પ્રસંગે મિત્રો આ જમીનોનો નિકાલ ફરી પાછો કલમ 32P મુજબ કરવાનો થાય અને એને રિપ્લેસ કરી અને 2011ના સુધારાથી એને કલમ 32PPP કરવામાં આવી છે. એમાં પણ અગ્રતા યાદી છે અને નિરાશાજનક બાબત છે કે એમાં પણ ગણોત્યાને જ પ્રથમ હક મળે છે. બરાબર, એની ઉપર સરકારે વિચારવાની જરૂર છે. પણ એ વખત પછી એ ગણોતીઓ જ્યારે 32PPPની કાર્યવાહી ચાલશે તો એ કાર્યવાહીમાં પણ ગણોતીએ સાબિત કરવું પડશે કે હું ગણોતીઓ છું 1/4/57ના દિવસે. કારણ કે 32O તો નીકળી ગઈ છે 2009ના સુધારાથી કે 1/4/57 પછીના ગણોતિયા તરીકે જમીન માગતા હતા, પણ એ હવે 32O તો નીકળી ગઈ છે. એટલે એણે પોતે ગણોતિયો છે એવું સાબિત કરવું પડશે અને નહીં થાય તો સરકાર પાછો એને અગ્રતા યાદીની અંદર જેમ આવતું હશે એમ થશે. પણ આપણે આશા રાખીએ કે સરકાર આ બાબતે વિચાર કરે અને આવી જમીન માલિકોને પરત મળે અને જમીન માલિકોના હકોનું રક્ષણ પણ થાય અને જમીન માલિકોને અન્યાય ન થાય એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો. તો મિત્રો આજે આપણે જોયું, અગાઉના વિડીયોમાં જોયું કલમ 32K અને 32L. આજના વિડીયોની અંદર જોયું 32M અને 32N. આવનારા સમયની અંદર આપણે 32PPP ઉપર પણ વિચાર કરીશું. આજનો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આપણી આ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. કારણ કે ઘણા વ્યક્તિઓના ફોન આવે છે, આપણે પૂછીએ સબસ્ક્રાઈબ કરી ચેનલ તો કે ના સાહેબ, છતાં પણ આપણે એમના ફોનના જવાબ પણ આપીએ છીએ, વોટ્સએપ પર પણ જવાબ આપીએ છીએ સમયની અનુકૂળતા. કારણ કે અમે પણ એક વ્યવસાય છે અમારો, એટલે સમયની અનુકૂળતા પણ અમારે જોવી પડતી હોય છે. એટલે જેમ બને એમ આ જે પ્રશ્ન પૂછનારા વ્યક્તિઓને ન્યાય આપવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ અમે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો અને નોટિફિકેશન ઓલ કરો. આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. ફરી આપણે મળીશું, ત્યાં સુધી આપનાથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.